ત્યાગ, સમર્પણ અને દાતારીથી ભરેલો આપણો દેશ છે. માટે આજે પણ વર્ષો સુધીની ગુલામી ભોગવ્યા બાદ પણ એ દાતારી ને ત્યાગના તપથી ભારત દુનિયામાં અવ્વલ નંબર છે. અત્યારના આધુનિક યુગમાં જ્યારે અમીર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ અને અન્યને નાનો સમજવાની મૂર્ખામી કરતા અમુક લોકોમાં અહમ હોય છે. પ્રત્યેક મનુષ્યના અંતકરણમાં કેટલીક સૂક્ષ્મ સંપત્તિઓ સચવાઈ અને પડી હોય છે, અને એવી એક સંપત્તિ છે મનુષ્યની ઉદારતા, એટલે કે મનની અમીરાત. ઉદાર દિલ મનુષ્યની જાહોજલાલી સદાય અક્ષય રહે છે. દિલનો અમીર જ સાચો અમીર ગણાય છે. ધનવાન માણસો તો ઘણા છે અને એમની જાહોજલાલી પણ અપાર હોય છે, પરંતુ એવા માણસોના દિલ ઉદાર નથી હોતા. જેનું હૃદય ઉદાર, સ્નેહમય અને જીવન ત્યાગમય હોય એવા માણસો લોક હૃદયમાં સદૈવ સ્થાન મેળવી જાય છે. માણસની મહાનતા એના હૃદયની ઉદારતામાં રહેલી હોય છે. ઉદારતા એક ઉત્તમ સદગુણ છે, મનુષ્યના હૃદયનો વૈભવ છે. મનુષ્યમાં જેમ પ્રામાણિકતાનું તેજ હોય છે તેમ ઉદારતાનું પણ તેજ હોય છે. એટલે તો એક માણસના હૃદયની ઉદારતા જોઈ અને બીજાના હૃદયમાં પણ ઉદારતાની ભાવના જન્મે છે. એવા બે ત્રણ પ્રસંગ આજના વિડીયોમાં રજૂ કરવામાં આવેલા છે, જે આપણને ઘણું બધું કહી જાય છે કે શ્રીમંત હોવાથી મોટું નથી થવાતું, એના હાટું મનનું મોટું હોવું જરૂરી છે. કવિ મહાદ પોતાની ઉદારતા માટે જાણીતા હતા. એક સાંજનો સમય છે, તેમના ઘેર એક ગરીબ માણસ આવે છે અને એણે આવીને કહ્યું કે કવિરાજ, આપની ઉદારતાના ખૂબ વખાણ થાય છે, એટલે આપની પાસે હું આર્થિક સહાય માટે આવ્યો છું. મારે એક દીકરી છે અને ઉંમરલાયક થઈ ગઈ છે. મારે એના લગ્ન લેવા છે, પરંતુ મારાથી આર્થિક સગવડો થઈ શકે એમ નથી. આપ કંઈક મદદ કરો તો મારી દીકરીનો એ પ્રસંગ ખુશીથી પૂર્ણ થઈ જાય. એ ગરીબ માણસની વાત સાંભળીને કવિવાતનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે ઘરમાં આમ તેમ નજર નાખી, પણ એને આપવા જેવું તેમની પાસે કંઈ હતું નહીં. અને એકાએક તેમની નજર ઘરમાં સૂતેલી પોતાની પત્ની પર પડી. પત્નીના એક હાથે પહેરેલી સોનાની બંગડી તેમણે ધીમેથી કાઢી અને પેલા ગરીબને આપતા કહ્યું કે ભાઈ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ એક બંગડી તને આપું છું, તું લઈ જા અને તારી દીકરીના લગ્નનો રૂડો અવસર પૂરો કરી દે. એવામાં કવિની પત્ની જાગી ગઈ અને સ્થિતિ જાણી પતિની ઉદારતામાં પત્નીએ પણ પોતાનો સુર પુરાવતા બોલી કે ભાઈ, દીકરીના વિવાહ જેવું મંગલ કાર્ય મારી એક બંગડીથી કદાચ પૂરું નહીં થઈ શકે, લો આ બીજી બંગડી પણ લઈ જાઓ. અને કવિની પત્નીએ બીજી બંગડી પણ પોતાના હાથમાંથી ઉતારીને ગરીબ વ્યક્તિને આપી દીધી. પેલો ગરીબ માણસ કવિમાદ અને તેમના પત્ની તરફ અહોભાવથી જોતો રહ્યો અને દંપતીની ઉદારતાને મનોમન વંદન કરતો રહ્યો. આ છે અંતરની ઉદારતા. દર્શક મિત્રો, સોસાયટીઓમાં પણ આપણા ઘરની આજુબાજુ ઘણી વખત ફેરિયાઓ આવતા હોય છે, જે જૂના કપડાના બદલામાં વાસણ આપતા હોય છે. જૂના કપડાના બદલામાં પ્લાસ્ટિકની ડોલો, સ્ટીલના વાસણો, તપેલા આવું બધું આપવા માટે ફરતા હોય છે. જૂના કપડાઓના બદલામાં નવા વાસણ લેવા માટે કેટલી રકઝક કરી અને અમીર ઘરની એક સ્ત્રી એક મોટા સ્ટીલના તપેલાના બદલામાં પોતાની બે જૂની સાડીઓ આપવા માટે જેમ તેમ તૈયાર થઈ. હવે વાસણવાળું કહે છે કે ના બેન, મને નહીં પોસાય. આવડા મોટા સ્ટીલના તપેલાના બદલામાં મને તમારે ઓછામાં ઓછી 3 સાડીઓ તો આપવી જ પડશે. 2 સાડીઓમાં મને નહીં પોસાય. એટલે વાસણવાળાએ એ સ્ત્રીના હાથમાંથી તપેલું પાછું લઈ અને ખૂથળામાં મૂકી દે છે. પેલી ધનવાન ઘરની સ્ત્રી કહે છે, અરે ભાઈ, આ એક જ વાર પહેરેલી સાડીઓ છે, જો સાવ નવા જેવી છે. આમ તો આ તારા સ્ટીલના તપેલાના બદલામાં આ 2 સાડીઓ તો વધારે જ કહેવાય. આ તો હું છું, જો તને 2 સાડીઓ આપું છું. વાસણવાળું કહે છે, ના બેન, રહેવા દો. તમારે 3 સાડીઓ આપવી હોય તો બદલામાં આ તપેલું આપું, અને 3થી ઓછી તો મને પોસાશે જ નહીં. આ વાતને લઈને બંને વચ્ચે રકઝક ચાલુ હતી. એટલામાં જોતા જોતામાં સામેની ગલીમાંથી આવી રહેલી એક પાગલ જેવી મહિલાએ ઘરની સામે ઊભા રહી અને એ ઘર માલિકની સ્ત્રીને પોતાને કંઈક ખાવા આપવાનું વિનંતી કરવા લાગી. આવા ભીખમંગા લોકો માટે ધૃણા ધરાવતા હોવાથી એ ધનવાન મહિલાએ એક ક્રોધથી બળબળતી નજરે એ પાગલ મહિલા સામે જોયું. એની નજર એ પાગલ જેવી દેખાતી મહિલાના કપડા તરફ ગઈ. કેટલાય થીંગડા મારેલી એની એ ફાટેલી સાડીમાંથી પોતાનો ઉભરતું તારુણ્ય ઢાંકવાનો એનો એ અસફળ અને અસહાય પ્રયત્ન દેખાઈ રહ્યો હતો. એ શ્રીમંત સ્ત્રીએ પોતાની નજર બીજી ફેરવી લીધી, પણ પછી સવારમાં બારણે આવેલ માંગણને ખાલી હાથે પાછો મોકલવું યોગ્ય નથી એવું વિચારીને ઘરમાં ગઈ અને રાત્રિનું વધેલું કંઈક ખાવાનું ફ્રીજમાં પડ્યું હતું તે ઘરમાંથી લાવી અને બિચારી પાગલ મહિલાના વાસણમાં નાખી દીધું
અને વાસણવાળાને કહ્યું કે શું વિચાર્યું ભાઈ, 2 સાડીના બદલામાં તપેલું આપવું છે કે સાડીઓ પાછી મૂકી દઉં? એના પછી કશું જ બોલ્યા વગર વાસણવાળાએ એની પાસેથી એ 2 જૂની સાડીઓ લઈ લીધી અને પોતાના પોટકામાં નાખી દીધી અને તપેલું એ ધનવાન મહિલાને આપી દીધું અને વાસણવાળો ટોપલો માથા પર નાખીને ઝડપથી નીકળ્યો. હસતા મુખે એ શ્રીમંત સ્ત્રી પોતાના ઘરમાં પ્રવેશી અને ઘરનું બારણું બંધ કરવા પાછી ફરી અને બારણું બંધ કરતાં કરતાં એની દ્રષ્ટિ સામે ગઈ તો એ વાસણવાળો પોતાના કપડાનું પોટકું ખોલી અને પેલી પાગલ સ્ત્રીને એણે હમણાં જ તપેલાના બદલામાં મળેલી 2 સાડીઓમાંથી 1 સાડી એનું શરીર ઢાંકવા માટે આપી રહ્યો હતો. હવે હાથમાં પકડેલું એ તપેલું એ ધનવાન સ્ત્રીને અચાનક ખૂબ જ ભારે લાગવા લાગ્યું. એ વાસણવાળાની સરખામણીમાં પોતે એકદમ પોતાને નાની લાગવા લાગી. પોતાની આર્થિક સરખામણીમાં એ વાસણવાળાની કોઈ જ કિંમત ન હોવા છતાં એ વાસણવાળાએ પોતાનો સંપૂર્ણ પરાજય કર્યો છે એ એને સમજાઈ ગયું હતું. ભાવ હાટું ખેંચાખેંચ કરનારો એ બિલકુલ કશું જ બોલ્યા વિના છાનો માનો ફક્ત 2 જ સાડીઓ લઈ અને પેલું મોટું તપેલું કેમ અચાનક આપવા તૈયાર થઈ ગયું એનું કારણ હવે ધનવાન સ્ત્રીને સારી રીતે સમજાઈ ગયું હતું. જરૂરિયાતમંદને કંઈક આપવાની મનની ભાવનાની હરીફાઈમાં પોતે એક આર્થિક દ્રષ્ટિએ એ ખૂબ જ એક નાના માણસની સામે હારી ચૂકી છે એવું એને પ્રતીત થઈ ગયું. કોઈકને કંઈક આપવા માટે માણસની આર્થિક સદ્ધરતા મહત્વની નથી, પણ મનની અમીરાત હોવી મહત્વની છે. આપણી પાસે શું છે અને કેટલું છે એનાથી કોઈ ફરક નથી પડતો. આપણી વિચારવાની પદ્ધતિ અને દાનત શુદ્ધ હોવી જોઈએ. શુદ્ધ મન ભાવ જ માણસને મહાનતાનો રસ્તો બતાવે છે. આશરે 10 વર્ષનો છોકરો કોઈના ઘરે દરવાજો ખખડાવી રહ્યો હતો. એક બહેને બહાર આવીને પૂછ્યું કે શું છે? ત્યારે બાળક બોલે છે કે આંટી, શું હું તમારા ઘરનો આ બગીચો સાફ કરી દઉં? મહિલાએ ના કહી અમારે નથી કરાવવું. બાળક હાથ જોડીને દયનીય લયથી બોલ્યો કે મહેરબાની કરી આટલું કામ મારી પાસે કરાવી લો ને, હું બરાબર સાફ કરી દઈશ. એ બહેનને પણ દયા આવી ગઈ એટલે પૂછ્યું, સારું ઠીક છે કરી લે, પણ પૈસા કેટલા લઈશ? એટલે બાળક બોલ્યો, આંટી મારે પૈસા નથી જોઈતા, મને ફક્ત જમવાનું આપી દેજો. એ બહેને કહ્યું, સારું પણ કામ બરાબર કરજે. છોકરો તરત જ સાફ સફાઈના કામમાં લાગી ગયો. એ બહેનને વિચાર આવ્યો કે છોકરો ભૂખ્યો લાગે છે, પહેલાં એને ખાવાનું આપી દઉં. એટલે જમવાનું લાવી અને બાળકને બોલાવીને પહેલાં જમવા માટે આગ્રહ કર્યો, પણ બાળકે ના કહી દીધી કે પહેલાં હું કામ પતાવી લઉં અને પછી તમે મને જમવાનું આપજો. સારું કહીને મહિલા તો પોતાના કામમાં લાગી ગઈ. 1 કલાકમાં છોકરાએ બધું કામ પતાવી દીધું ને કહ્યું, આંટીજી જોઈ લો સાફ સફાઈ બરાબર કરી છે કે નહીં? એટલે બેન બોલ્યા, અરે વાહ, તે તો બહુ સરસ રીતે કામ કર્યું છે અને માટીના કૂડા પણ તે એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે. તો હવે હાથ પગ ધોઈ લે, હું તારા માટે ખાવાનું લઈ આવું. છોકરો હાથ પગ ધોઈને આવ્યો ત્યાં સુધીમાં એ બેને જમવાનું લઈ આવ્યા અને છોકરાનું વર્તન જોઈ અને એને આશ્ચર્ય થયું. છોકરો એના ખિસ્સામાંથી એક થેલી કાઢી અને જમવાનું વ્યવસ્થિત રીતે થેલીમાં ભરી રહ્યું હતું. આ જોઈને બહેને કહ્યું કે તે ખાધા પીધા વગર જ કામ કર્યું છે, તો અહીં બેસીને જમી લે, વધારે જોઈતું હશે તો પણ હું આપીશ. ત્યારે બાળક બોલ્યો કે નહીં આંટી, મારી મા ઘરે બીમાર છે, સરકારી દવાખાનામાંથી દવા તો મળી ગઈ છે, પણ ડૉક્ટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ન લેવી. આટલું સાંભળીને એ બેન રડી પડી, કારણ કે એ પણ દયાળુ મનની હતી અને પોતાના હાથે જ બાળકની માતાની જેમ પોતાના હાથે જ બાળકને ખવડાવ્યું. એની બીમારમાં માટે પણ બીજું જમવાનું બનાવી અને બાળકની સાથે જઈને એની માને જમવાનું આપવા ગઈ અને કહ્યું કે બેન, તમે ગરીબ નહીં પણ તમે ખૂબ જ મોટા શ્રીમંત છો. જે મિલકત રૂપી બાળકને આપેલા સંસ્કાર તમે તમારા બાળકને આપ્યા છે એ અમે ક્યારે પણ નહીં આપી શકીએ. દર્શક મિત્રો, અમીરાત વારસામાં આવી શકે છે, પરંતુ અનુભવ તો જાતે જ ઠોકરો ખાધા પછી મળે છે. કોઈ વ્યક્તિની કિંમતને સમજવા હાટું આપણે તે વ્યક્તિની પરિસ્થિતિને બરાબર સમજવી પડે. આજે અઢળક ધનના ભંડાર અને શ્રીમંત બની તો જઈએ, આજે કરોડો રૂપિયાના મહેલો બનાવી તો લઈએ, પરંતુ એ જ મહેલમાં આપણા માતા પિતા માટે જગ્યા ન હોય તો એ મહેલ શું કામનો? તે મહેલમાં નોકર ચાકરને રાખવા પરવડે, પરંતુ આપણને દુનિયા બતાવનાર મા બાપ ના પરવડે તો એ અમીરાત શું કામની? પરંતુ સાચો શ્રીમંત તો એ જ છે કે જે પોતાના માતા પિતાને સૌથી વધુ મૂલ્યવાન માને છે. સાચી અમીરાત તો માતા પિતાની સેવા કરવી એમાં જ છે. હું આશા કરીશ કે આજના 2-3 નાના નાના પ્રસંગો તમને કદાચ પસંદ આવ્યા હશે. પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.